પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરના રહેતા એક શ્રમિક પરિવારની 5 વર્ષીય દીકરી પડોશમાં રહેતા આરોપી જીતુ દેવજીભાઈ ભોજાણી જે દિવ્યાંગ છે, ઉંમર વર્ષ 42ના ઘરે અવારનવાર રમવા જતી. ગત રોજ જ્યારે બાળકી પડોશમાં ગઈ ત્યારે આરોપીની માતા કોઈ કામ અર્થે અન્ય મકાને ગયેલી હતી. ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ આરોપી જીતુએ માસૂમ બાળકીને વાતોમાં ભોળવી હતી. ત્યારબાદ તેણે બાળકીના કપડાં ઉતારી તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ જ્યારે બાળકી ઘરે પરત ફરી ત્યારે તેના હાવભાવ બદલાયેલા હતા. માતાએ પૂછપરછ કરતા માસૂમ બાળકીએ પોતાની તોતડી ભાષામાં આરોપીએ કરેલા કૃત્યની જાણ કરી હતી. બાળકીના શબ્દો સાંભળી માતા પિતાના પગ તળે જમીન સરકી ગઈ હતી. ગંભીરતા પારખી પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ દિવ્યાંગ આરોપી જીતુ દેવજીભાઈ ભોજાણીને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અપરિણિત છે અને એક હાથે દિવ્યાંગ છે અને છૂટક મજૂરી કામ કરે છે. પોલીસે તેની સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી, જે ગ્રાહ્ય રાખતા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે, જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.